ખ્રિસ્મા વાલા ભાઈઓ અને બહેનો, એક પ્રશ્ન છે કે શું આપણે રોજે રોજ પ્રભુનું વચન વાંચવું જોઈએ? તો એનો જવાબ છે હા. પ્રશ્ન થાય શા માટે? તો તેનું મુખ્ય કારણ બીજો પિત્તર 1 અધ્યાયના 21મી વચન પ્રમાણે આ ઈશ્વરનું વચન એ માણસની ઈચ્છા પ્રમાણે નહીં પણ પવિત્ર આત્માની દોરવણી દ્વારા એને લખવામાં આવ્યું હતું. સાથે બીજો તિમોથી 3:16 પણ આ વચનની જે ઉપયોગિતા છે અથવા એની સમજ આપી છે એ શા માટે ઉપયોગી છે. તો એ બાઇબલ એ બોધ આપે છે, એટલે કે સાચું શું છે તે જણાવે છે. બીજું એ નિષેધ કરે છે, એટલે કે ખોટું શું છે એની પણ સમજ આપે છે. સાથે ત્રીજી વસ્તુ ત્યાં કે સુધારો, એટલે આપણે પાપ કર્યું હોય તો એમાંથી કેવી રીતે ભૂલને સુધારવી એની વાત પણ ત્યાં લખવામાં આવી છે. અને ચોથી વાત કે ન્યાયીપણાના શિક્ષણ અર્થે ઉપયોગી છે, એટલે આપણે સાચા એટલે કે ન્યાયી કેવી રીતે બની રહેવું એનું સ્પષ્ટ શિક્ષણ આપ્યું છે. માટે આપણે રોજે રોજ પ્રભુનું વચન વાંચવું જોઈએ.